बैठो आम रख बोलो ऊपर है स्टार्ट તારીખ 13/7/2017 રોજ સૌરાષ્ટ્રના ધાંગધ્રા ખાતે ઇન્દ્રસિંહ ઝાલાની બેસણામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો ભેગા થવાના હતા, ક્ષત્રિયો ભેગા થવાના હતા અને ગુજરાત સરકારના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાને પણ આની ખાતરી હતી અને તેઓ પોતે પણ આ બેસણામાં હાજર હતા અને મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ બેસણામાં આવ્યા. પ્રદીપસિંહ જાડેજા સાથે ગુપ્તયોગો કર્યા પછી માલધારીઓના જે ધાર્મિક સ્થાન છે, જે ગોપાલ ગૌશાળા છે, ગોપાલ ધામ છે અને ગોપાલ છાત્રાલય ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ જઈ અને હુમલો કરીને નિર્દોષ માલધારીઓની જે હત્યા કરી અને એમાં પ્રદીપસિંહ જાડેજાનો સીધો રોલ હોય તેઓને આરોપી બનાવવામાં આવે અને તેમને તાત્કાલિક રાજ્યના ગૃહમંત્રી પદેથી જો હટાવવામાં આવે અને જો હટાવવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લો તેમજ સમગ્ર ગુજરાતના માલધારીઓ એક થઈ અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતમાં આંદોલન કરશે અને આ સરકારને ઉખાડીને ફેંકી દેવા માટે આહવાન કરવામાં આવશે. માટે જો ભાજપ સરકારને જો માલધારીઓની જરૂર હોય તો તાકીદે ગૃહમંત્રીના મુદ્દા પરથી હટાવવામાં આવે એવી અમારી સમગ્ર માલધારીઓની માંગ છે. આજ રોજ અમે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી કચેરી ખાતે અમે બધા ભેગા થયેલ છીએ અને મહેરબાન કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપીએ છીએ.